ગુજરાતમાં વરસાદમાં અતિભારે વરસાદનો રાઉન્ડ અને એ રાઉન્ડ કેટલા વિસ્તારમાં વરસાદ લઈને આવશે, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ વરસાદનો રાઉન્ડ એ 3જી તારીખ સુધી રહેવાનો છે। એના પછી પણ વરસાદનો એક નવો રાઉન્ડ આવશે જે ભયાનક વરસાદ લઈને આવશે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અહીંયા ક્યાંક પહોંચી છે। તમે જુઓ, દેવભૂમિ દ્વારકાથી લઈને આ આખો દરિયાકાંઠાનો વિસ્તાર જે છે ત્યાં બધી જ જગ્યાએ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની सूचना આપી દીધી છે। ઘણા બધા બંદરો એવા છે જ્યાં સિગ્નલ ભયજનક સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યા છે। અત્યારે અરબી સમુદ્રમાં ખૂબ વધારે કરંટ છે એટલે દરિયાકાંઠે ન જવાની પણ વાત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે આજે વરસાદનો રાઉન્ડ છે એટલે આ જે સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધી અને ઓમાન તરફ નથી જતી ત્યાં સુધી ગુજરાતે ખૂબ સાવચેત રહેવાનું છે, કારણ કે ગુજરાતથી એકદમ નજીક એ સિસ્ટમ છે। હવામાન વિભાગની વેબસાઇટ જોઈએ, સેટેલાઇટ મેપ જોઈએ તો પણ આપણને ખબર પડે કે આ સફેદ જે વાદળો દેખાતા હશે એ વાદળો ઘેરાયેલા છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં। સૌરાષ્ટ્રમાં ભયાનક વરસાદની આગાહી છે। સિસ્ટમના જે આઉટર ક્લાઉડ છે, એક સિસ્ટમ બની એના પછી ધીરે ધીરે આગળ વધી જેમ જેમ અરબી સમુદ્રની નજીક આવી એ વધારે મજબૂત બનતી ગઈ અને એના કારણે જ અત્યારે એના જે આઉટર ક્લાઉડ જે દેખાય છે એ આખા ગુજરાતમાં ફેલાયેલા છે અને એના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તાર, સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી આગામી 48 કલાક માટે કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લામાં કયા એલર્ટ આપવામાં આવ્યા છે, કયા વિસ્તારમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે તે સાંભળો। अगले 7 दिन के लिए 30 सितंबर से लेकर आपका 6 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही आज हेवी रेनफॉल वार्निंग दिया गया है। गुजरात रीजन में कोई हेवी रेनफॉल नहीं है, सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हेवी रेनफॉल होने का संभावनाएं हैं। ये येलो वार्निंग के साथ दिया गया है। अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है। फिशरमैन वार्निंग दिया गया है अगले 4 दिन के लिए 30 से लेकर 2 अक्टूबर एंड 3 अक्टूबर तक। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है हल्का से मध्यम बरसात रहेगा थंडर शावर के साथ।